શગીર વયના વિદ્યાર્થીઓમાં હત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે. અમદાવાદની સાવંત ડે સ્કૂલ ચર્ચામાં આવી. એક કિસ્સો હત્યાનો કિસ્સો ચર્ચામાં આવ્યા બાદ વડોદરા પોલીસ કમિશનર નરસિંહ કુમારના અથાગ પ્રયત્નો બાદ શિક્ષણ સાથે સંકળાયેલા લોકો સાથે એક બેઠક કરવામાં આવી. આ વિદ્યાર્થીઓને ગુડ ટચ બેડ ટચનું નોલેજ આપવામાં આવ્યું, એટલે કે માહિતી આપવામાં આવી. સાથે જ ડ્રગ્સથી દૂર રહે તે બાબતે પણ ભાન કરવામાં આવ્યું છે, એટલે કે માહિતી આપવામાં આવી છે. વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે તે માટે પણ માહિતી આપવામાં આવી છે. સાથે જ ઉન્નતિ સાથે આ સબ્જેક્ટમાં આગળ વધે, એટલે કે સારું ભણે, સુશિક્ષિત થાય તે માટે નોલેજ આપવામાં આવ્યું. તે બાબતે એક મહત્વનો ભાર આપવામાં આવ્યો છે. વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમારના અથાગ પ્રયત્ન થકી શિક્ષણ સાથે સંકળાયેલા લોકો સાથે એક બેઠક કરવામાં આવી છે. અમદાવાદની સ્કૂલની ઘટના બાદ શહેર પોલીસે એક બેઠક યોજી છે. શાળામાં આવતા બાળકોને ડ્રગ્સથી દૂર રહેવા માટેના પ્રયત્નો પણ કરવામાં આવે છે. જિલ્લા શિક્ષણ અધિકારી ખાસ ઉપસ્થિત રહ્યા છે. ભૌતિક સુરક્ષા અને ક્લાસરૂમ તેમજ લાઇબ્રેરી સહિતના રૂમોની ચકાસણી કરવામાં આવી છે. સી ટીમ તરફથી ગુડ ટચ બેડ ટચના પ્રોગ્રામ પણ રાખવામાં આવે છે. દરેક બાળક પોતાની કારકિર્દી ઉજ્જવળ બનાવે તે માટેના પ્રયત્ન પણ કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થી સુશિક્ષિત બને તે માટે પણ પ્રયાસ કરવામાં આવે છે. દરેકને સ્ટ્રોંગ મેસેજ આપવામાં આવ્યો છે. કેન્દ્રિત શૈક્ષણિક વ્યવસ્થા જેમાં આપણે ટીચર છે, ઇમ્પાર્ટર ઓફ નોલેજ તરીકે ફેસિલિટેટર છે, સ્કૂલ મેનેજમેન્ટ આખા પરિબળને ઉભા કરીને આખું વ્યવસ્થાને સંચાલન કરનાર એક મહત્વની ભૂમિકા ભજવતા હોય છે. સાથે સાથે એમના વાલીઓ જેમના બાળકોના ભવિષ્ય સુંદર કરવાની કમિટમેન્ટ સાથે એમના સ્ટુડન્ટ્સને સ્કૂલ મોકલતા હોય છે, એમના પણ બહુ મહત્વની ભૂમિકા છે. સાથે સાથે જ્યારે બાળક ઘરમાં હોય તો પેરેન્ટ, સ્કૂલમાં હોય તો ટીચર અને મેનેજમેન્ટ અને એમના સ્ટાફ, અને જ્યારે ઘરથી નીકળીને સ્કૂલ સુધી જાય ત્યારે જે સ્કૂલ બસ ઓપરેટરો, ઓટો રિક્ષા ડ્રાઈવરો, ટેમ્પો ઓપરેટરો, એમના પણ ભૂમિકા રહે છે. અને જ્યારે સ્કૂલ પ્રિમાઇસીસમાં એક્ટિવ રહે તો પ્રાઇવેટ સિક્યુરિટી એજન્સીઓ કે અન્ય જે સુરક્ષા વ્યવસ્થા દેખતા હોય એવા કર્મચારીઓના ભૂમિકા પણ મહત્વનું બને છે. આજની જે શૈક્ષણિક વ્યવસ્થા છે એમ જોવો તો બાળકને તો ટીચર, ધી મેનેજમેન્ટ, ધી શિક્ષણ અધિકારીઓ અને સાથે સાથે ઓટો રિક્ષા ડ્રાઈવર, ટેમ્પો ડ્રાઈવર આ પણ એક મહત્વના કડી બની જતા હોય છે. એટલે આપણે આ જે પ્રયાસ કર્યું છે, સાથે સાથે પોલીસ પણ એક સિક્યુરિટી પ્રોવાઈડર તરીકે આપણું પણ એક જવાબદારી છે. એટલા માટે આજના ચિંતન બેઠકમાં તમામ સ્ટેક હોલ્ડરને એક પ્લેટફોર્મ ઉપર બેસાડીને થોડા સુરક્ષા સંબંધિત વિષયો અંગે ચર્ચા કરીએ તે માટેનો આ એક પ્રયાસ છે. તમે જાણો છો કે ભારત સરકાર અને ગુજરાત સરકાર બાળકોના સુરક્ષા માટે ચિંતિત છે અને વર્ષોથી, દાયકોથી આપણા જુદા જુદા સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર, ગાઈડલાઇન્સ બહાર પાડતી જ હોય છે. નજીક નહીં ઇતિહાસમાં તમે જોયું છે ધી રાઇટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ 2009 આવ્યું. આના અંતર્ગત આખા ફ્રેમવર્ક, એક સ્ટેચ્યુટરી ફ્રેમવર્ક બન્યું કે દરેક બાળક જે શાળામાં હોવું જોઈએ 6 to 14 years કમ્પલસરી એમને ફ્રી એજ્યુકેશન પ્રોવાઈડ કરવા માટેનું આખું જોગવાઈ છે. નેબરહુડ સ્કૂલો પ્રમોટ થાય, દરેક બાળકના નજીકમાં નજીક એક સ્કૂલ એમને ઉપલબ્ધ રહે અને એમના જે ભવિષ્ય સુંદર કરવા માટેના એમના પેરેન્ટ્સના પ્રયાસ છે તે માટે એક સ્ટેચ્યુટરી બેકઅપ સાથે બાળકો સ્કૂલમાં ભણી શકે તે માટેનું આયોજન છે. અને થોડા વર્ષોથી આપણે જોયું કે સમાજમાં જે ક્રિમિનલ એક્ટિવિટીઝ, એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ જે વિકૃતિ આવી ગયું, આના પણ ધ્યાન રાખીને ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સીસ એક્ટ 2012 પણ આવી ગયું. ડિસેમ્બર 2000માં આ એક્ટ, પોક્સો એક્ટ કરીને જાણીતા છે. તો સ્કૂલમાં ભણતા દરેક વિદ્યાર્થીની પ્રોટેક્શન માટે સ્પેશિયલી ઘડેલું આ એક્ટ છે. 18 વર્ષના નીચેના ઉંમરના બાળકો, બોથ ગર્લ્સ એન્ડ બોયઝ, they are covered under this act અને intended for providing a robust statutory framework including punitive provisions આ પ્રકારના એક કાયદો પણ આવી ગયું છે. સાથે સાથે the Juvenile Justice Care and Protection of Children Act 2015 આ પણ બાળકો જે કેટલાક કિસ્સામાં એવું બને જ્યુવેનાઇલ્સ ડેલિક્વન્સીમાં પણ ઇન્વોલ્વ થઈ જાય
એમને પણ પુનઃસ્થાપન કરીને સમાજના એક જવાબદાર નાગરિક બને તે માટેનો પ્રયાસ માટે આખા ઇન્સ્ટિટ્યુશનલ અરેન્જમેન્ટ સાથે એક કાયદાકીય વ્યવસ્થા માળખીય કાયદાકીય ઓર્ગેનાઇઝેશન ઇન્સ્ટિટ્યુશનલ સ્ટ્રક્ચર સાથે આપણે પોલીસ કમિશનર શ્રી કુમાર સાહેબ, નાયબ પોલીસ કમિશનર લીના મેડમ તેમજ ડીસીપી એન્ડ્રુ મેકવાન સર, એ ઉપરાંત મારા વડોદરાના શહેરના તમામ સંચાલકશ્રીઓ, આચાર્યશ્રીઓ તેમજ સલામતી સિક્યુરિટીનો જે સ્ટાફ છે સ્ટાફ સાથે સાથે બસનું સંચાલન કરે છે એ બધા મિત્રો અહીંયા ચિંતન બેઠકમાં આપ બધા આવેલ છો તો આપનું હાર્દિક સ્વાગત કરું છું, અભિવાદન કરું છું. મિત્રો, આવી એક બેઠક અમદાવાદ શહેરે કરી, પણ અમદાવાદ શહેરે આ જે ઘટના બની જે ઘટના લઈને 50 સ્કૂલ સાથે કરી. ગયા શુક્રવારે લીના મેડમનો ફોન આવ્યો કે સાહેબ આપણે આવું કરીએ તો કીધું મેડમ કદાચ આ ગુજરાતમાં સાહેબ આ ગુજરાતમાં પહેલી પહેલ છે કોઈ સીપી સાહેબે આટલો સરસ અંગત લઈને કાર્યક્રમ કરેલ છે. તો આ સંદર્ભે સીપી સાહેબને અભિનંદન આપવામાં તો નાનો પડું પણ અભિનંદન સાથે સાહેબ આપણે વંદન કરું છું. આટલું સરસ સેમિનારનું આપે આયોજન કર્યું છે એ આપની દિગ્દ્રષ્ટા સૂચવે છે. એ ઉપરાંત મિત્રો આપણે તાજેતરમાં જોયું અમદાવાદ અને વડોદરામાં પણ એક વિદ્યાર્થીએ નકુરિયા મારી દ્રષ્ટા માર્યું. આવી ઘટનાઓ કેમ બને છે, શું કામ બનવી જોઈએ, એ આપણા માટે ચિંતનનો વિષય છે. આપણે તકેદારીના નિવારણના પગલા રૂપે શું કરી શકીએ એના વિશે સીપી સાહેબ પોતે માર્ગદર્શન આપવાના છે. એટલે આમ તો સાહેબની ઓફિસમાં જવું હોય તો બહાર આપણે લાઈનમાં ઉભું રહેવું પડે, પણ આજે સીપી સાહેબ એમ કે સામેથી આપણા સરકાર આપણી દ્વાર સીપી સાહેબ સામેથી આપણા ત્યાં આપણે બધાને માર્ગદર્શન આપવા માટે આવ્યા છે. એ બદલ ફરીથી સાહેબને અભિનંદન. ખાસ તો મિત્રો, સ્કૂલ સેફ્ટી પોલિસી 2016 તો છે જ, બધા અભ્યાસ કર્યો હશે, પણ ખાસ શાળામાં બાળકોની સલામતીની વ્યવસ્થાની જવાબદારી તો આપણી જ છે. એ કાસર મિલરનું પુસ્તક હતું ધે વર ઓલ માય સન્સ, આ બધા આપણા જ બાળકો છે. ખાસ જ્યારે આજે મંચ ઉપર છું એટલે 2 મિનિટ લઈશ, વધારે નથી લેતો. શાળામાં અભ્યાસ કરતા બાળકોની વિદ્યાર્થીની સલામતી અને સુરક્ષા બાબતે શાળાએ જે પગલાં લેવા પડે એ પગલાં લેવાના છે. અને દરેક શાળામાં શિસ્ત સમિતિની રચના થવી જોઈએ. લગભગ થઈ ગઈ છે, બાકી છે ક્યાંય કેટલામાં થઈ ગઈ છે? પણ શહેરમાં શાળાઓ તો વધારે છે ને, આપ તો 100 વર્ષ જ ઉચાર થયા, એટલે બીજે ટૂંકમાં બાકી છે. એટલે પ્લીઝ આપણે વિથિન શોર્ટ એન્ડ ટાઈમ 2-3 દિવસમાં કરી દીધી. એ ઉપરાંત શાળા શિક્ષણ સમિતિમાં વિદ્યાર્થીની સંખ્યાને ધ્યાનમાં રાખીને આચાર્યશ્રી, શિક્ષક, વિદ્યાર્થી વર્ગના મોનિટર એ બધા લેવાના છે. બાળક જ્યારે શાળામાં એન્ટર થાય, શાળાના ગેટથી લોબીમાં, રમતગમતના મેદાનમાં, એ ઉપરાંત ખાસ તો જ્યારે લેક્ચર ચેન્જ થાય, પીરિયડ ચેન્જ થાય ત્યારે એટલા 2-3 મિનિટ દરમિયાન વર્ગ ખાલી રહે છે. હું શિક્ષક હતો, મને ખ્યાલ છે એ સમય દરમિયાન બાળકો તોફાન કરે, એકબીજાને ચીડવે. એટલે આ સમય દરમિયાન પણ આપણે એવી કાળજી લઈએ કે વિદ્યાર્થી વર્ગખંડમાં એકલા બેસી ન રહે. જ્યારે સ્વ-અભ્યાસિક પ્રવૃત્તિ થાય ત્યારે પણ બાળકની સાથે એકાદ ટીચર હોવો જોઈએ. એ આપણી નૈતિક જવાબદારી છે. શાળા બાળકોના સલામતી અંગે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર, એમના ટીમ, સ્કૂલ મેનેજમેન્ટ, શાળાના આચાર્યશ્રીઓ, ટીચર્સ, સ્કૂલ બસ ઓપરેટર્સ, પ્રાઇવેટ સિક્યુરિટી ગાર્ડ્સ જેઓ સ્કૂલમાં ફરજ બજાવે છે, એવા તમામ સ્ટેક હોલ્ડરો સાથે એક સંવાદનો કાર્યક્રમ રાખ્યો હતો, જેમાં એમના ભૌતિક સુરક્ષા, ક્લાસરૂમ, લેબોરેટરી, લાઇબ્રેરી, પ્લેગ્રાઉન્ડ વગેરેમાં કરવાની થતી કેટલાક પ્રકારની સુરક્ષા વ્યવસ્થાઓ, એમના જે મિડ ડે મીલ કે ડે બોર્ડિંગ સ્કૂલ હોય તો હાઇજીન અને હેલ્થ અંગે લેવાની પગલાઓ, સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન, જ્યારે બાળકો ઘરથી નીકળીને સ્કૂલ આવે ને સ્કૂલથી પરત જાય ત્યારે સ્કૂલ બસ હોય, ઓટો રિક્ષા હોય કે ટેમ્પો હોય, એમના સુરક્ષા અંગે, અને સાથે સાથે સ્કૂલની પરિપ્રેક્ષમાં જે સાયબર બુલિંગ હોય કે અન્ય પ્રકારના જે
કિસ્સાઓ બને છે તે અંગે એમને સેન્સિટાઇઝ કરવામાં આવ્યું અને સાથે સાથે શહેર પોલીસ તરફથી જે સ્ટુડન્ટ પોલીસ કેડેટ યોજના, શી ટીમ્સ જે બાળકોને બેડ ટચ, ગુડ ટચ, જે સેક્સ્યુઅલ અસોલ્ટ અને રિસ્ક અંગે જે સેન્સિટાઇઝ કરીએ છીએ આ પ્રોગ્રામ અંગે, સાથે સાથે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચલાવવામાં આવતા માદક દ્રવ્યોથી દૂર રહે બાળકો, ટોબેકો અબ્યુઝ, આલ્કોહોલ અબ્યુઝ, ડ્રગ અબ્યુઝના કિસ્સામાંથી દૂર રહે તે અંગે અને સમગ્ર શહેરમાં એક સુરક્ષાનું વાતાવરણ બને, દરેક બાળક પોતાના શૈક્ષણિક કારકિર્દી સફળતાપૂર્વક સંપન્ન કરી શકે તે માટે આપણે દરેકને આગ્રહ કરી દરેક વિદ્યાર્થી સુશિક્ષિત બને, સ્વસ્થ બને અને સુરક્ષિત રહે તે અંગે એમના દરેકના સાથ સહકારની માગણી કરી છે. મને વિશ્વાસ છે કે આખા સ્ટેકહોલ્ડરના સંકલ્પ હોય બાળકોના સુરક્ષા માટે વડોદરા શહેરમાં દરેક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થી સુરક્ષિત રહેશે અને કોઈ પણ કિસ્સા બને એવા એન્ટી સોશિયલ કે ક્રિમિનલ એલિમેન્ટ્સ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવાની તૈયારી સાથે દરેકને આપણે સ્ટ્રોંગ મેસેજ આપી છે. તો આવતા દિવસોમાં આ પ્રકારની ઇન્ટરેક્શન ચાલુ રહેશે. તો શહેરના સ્કૂલ બાળકો અંગે, બાળકોના સુરક્ષા અંગે શહેર પોલીસને તમામ સ્ટેક હોલ્ડરો વધારે અટેન્શન અને ફોકસ રાખશે. થેન્ક યુ. ખાસ તો આજે વડોદરામાં વડોદરા પોલીસ કમિશનરશ્રીની કચેરી તેમજ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી વડોદરાના સંયુક્ત ઉપક્રમે શાળા સલામતીની ચિંતન બેઠક રાખેલ છે, જેમાં વડોદરામાં ભણતા તમામ બાળકોની ચિંતન કરવાનું છે. તાજેતરમાં જે ઘટનાઓ બની એવી કોઈ ઘટનાઓ ન બને તેને ધ્યાનમાં રાખીને શાળા સંચાલક મંડળ, આચાર્યશ્રીઓ, શાળાની સલામતી સંભાળતા લોકો તેમજ બસ ઓપરેટરો જે કરે એ લોકોની આજે ચિંતન બેઠક છે. એમાં આપણે કેમ વડોદરાને વધારે સુરક્ષિત રાખી શકાય, અન્ય જિલ્લાઓમાં જે ઘટના બની એવી ઘટના વડોદરામાં ન બનવી જોઈએ. અને ખાસ મારે આપણા માધ્યમથી એ જણાવવાનું છે કે વડોદરા જિલ્લો એવો જિલ્લો છે જેને સમગ્ર રાજ્યમાં પ્રથમ પહેલ કરીને એક સમગ્ર ચિંતન શિબિરનું આયોજન કર્યું છે, જેમાં શાળા સલામતી ચિંતન બેઠકનું આયોજન કર્યું છે. થેન્ક યુ. જય હિન્દ.